નમસ્કાર મિત્રો, એક્ઝામ મેટર્સ વિડિયો એક્સપ્લેન સિરીઝમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે. આજે આપણે ભારતના એવા 5 ખૂબ જ મહત્વના સમકાલીન પડકારોને સમજવા જઈ રહ્યા છે, જે ખરેખર દેશની આવનારી દિશા નક્કી કરી રહ્યા છે. આ એવા મુદ્દાઓ છે જેમાં કાયદાકીય ગૂંચવણોથી લઈને સામાજિક વિરોધાભાસ અને પર્યાવરણીય સંકટ સુધી બધું જ સામેલ છે. ભવિષ્યના વહીવટકર્તા તરીકે ઉમેદવાર મિત્રો માટે આ મુદ્દાઓની ઊંડાણપૂર્વકની સમજ કેળવવી ખરેખર અનિવાર્ય છે. તો ચાલો જોઈએ કે આજે આપણે કયા વિષયો પર ઊંડાણપૂર્વક ચર્ચા કરીશું. સૌથી પહેલા સરોગસી કાયદામાં અધિકારોનો સંઘર્ષ શું છે એ સમજીશું. ત્યાર પછી આપણે તપાસીશું કે પોક્સો એક્ટ સુરક્ષાનું કવચ છે કે પછી તેનો દુરુપયોગ થઈ રહ્યો છે. પછી આપણે સ્થળાંતરના વિકાસલક્ષી વિરોધાભાસને સમજીશું. આ ઉપરાંત ડિજિટલ અરેસ્ટ જેવા નવા સાયબર ખતરાઓથી પણ વાકેફ થઈશું. અને છેલ્લે વન અને વન્યજીવ સંરક્ષણના પડકારોનું વિશ્લેષણ કરીશું. ચાલો તો આપણા પહેલા અને ખૂબ જ સંવેદનશીલ મુદ્દાથી શરૂઆત કરીએ. સરોગસી કાયદો. જો આ એક એવો વિષય છે જ્યાં કાયદો, નૈતિકતા અને વ્યક્તિગત અધિકારો એકબીજા સાથે સીધા ટકરાય છે, અને એટલે જ હાલમાં આ મુદ્દો સુપ્રીમ કોર્ટની સમીક્ષા હેઠળ છે. તો સૌથી પહેલાં એકદમ સરળ ભાષામાં સમજીએ કે આખરે સરોગસી છે શું. તો આ એક કાયદાકીય વ્યવસ્થા છે જેમાં એક સ્ત્રી, જેને આપણે સરોગેટ માતા તરીકે ઓળખીએ છીએ, તે કોઈ અન્ય દંપતી માટે ગર્ભધારણ કરવા અને બાળકને જન્મ આપવા માટે સંમતિ આપે છે. બાળકનો જન્મ થયા પછી તે બાળક કાયદેસર રીતે જે ઇચ્છુક દંપતી હોય તેમનું જ સંતાન ગણાય છે. ખરેખર જે દંપતીઓ તબીબી કારણોસર સંતાન પ્રાપ્તિ નથી કરી શકતા તેમના માટે આ પદ્ધતિ એક આશીર્વાદરૂપ છે. હવે ભારતના સરોગસી કાયદાએ એક ખૂબ જ મહત્વપૂર્ણ નૈતિક પસંદગી કરી છે. અહીં માત્ર ને માત્ર પરોપકારી સરોગસીને જ મંજૂરી આપવામાં આવી છે. આનો અર્થ એ છે કે સરોગેટ માતાને કોઈપણ પ્રકારનું નાણાકીય વળતર નથી અપાતું. માત્ર ગર્ભાવસ્થા દરમિયાનના તબીબી ખર્ચ અને વીમાનું ધ્યાન રાખવામાં આવે છે. બીજી તરફ વાણિજ્યિક સરોગસી, જેમાં પૈસાની લેવડ-દેવડ થાય છે, તેના પર સંપૂર્ણપણે પ્રતિબંધ છે. અને આ પાછળનો હેતુ બિલકુલ સ્પષ્ટ છે: ગરીબ મહિલાઓનું સંભવિત શોષણ રોકવું અને માતૃત્વનું વાણિજ્યિકીકરણ થતું અટકાવવું. તો પછી ખરો વિવાદ શું છે? એવો તો શું છે કે સરોગેસી અધિનિયમ 2021ની એક જોગવાઈને સુપ્રીમ કોર્ટમાં પડકારવામાં આવી છે. તો વિવાદનું કેન્દ્રબિંદુ એક ચોક્કસ નિયમ છે, અને નિયમ એ છે કે જો કોઈ દંપતીને પહેલેથી જ એક હયાત સંતાન હોય તો તેઓ સરોગેસી દ્વારા બીજું સંતાન મેળવી શકતા નથી. બસ આ જ પ્રતિબંધ હાલ કાનૂની ચકાસણી હેઠળ છે. આખી કાનૂની ચર્ચાનો સાર અહીં છે. એક બાજુ સરકારનો પક્ષ છે, જે કહે છે કે સરોગસી કોઈ મૂળભૂત અધિકાર નથી અને તે માત્ર અપવાદરૂપ સંજોગો માટેની વ્યવસ્થા છે. પણ બીજી બાજુ સુપ્રીમ કોર્ટ કેટલાક તાર્કિક પ્રશ્નો ઉઠાવી રહી છે. કોર્ટ પૂછી રહી છે, શું દેશમાં સત્તાવાર રીતે વન ચાઇલ્ડ પોલિસી જેવું કંઈ લાગુ છે? જો નહીં, તો પછી સરોગસીથી બીજા બાળક પર પ્રતિબંધ શા માટે? આ પ્રતિબંધ પાછળનું તર્ક શું છે? આ સંવાદ કાયદાના હેતુ અને નાગરિકના અધિકારો વચ્ચેનો સીધો સંઘર્ષ દર્શાવે છે. અને હા, આ કાયદા હેઠળ પાત્રતાના માપદંડો પણ ખૂબ જ કડક રાખવામાં આવ્યા છે. જેમ કે દંપતી ભારતીય નાગરિક હોવું જોઈએ, તેમના લગ્નને ઓછામાં ઓછા 5 વર્ષ થયા હોવા જોઈએ, પત્ની અને પતિ માટે ચોક્કસ વય મર્યાદાઓ છે, અને સૌથી અગત્યનું, તેમની પાસે વંધ્યત્વનું એટલે કે ઇન્ફર્ટિલિટીનું મેડિકલ સર્ટિફિકેટ હોવું ફરજિયાત છે. આ બધા નિયમો એ સુનિશ્ચિત કરવા માટે જ બનાવવામાં આવ્યા છે કે સરોગસીનો ઉપયોગ માત્ર સાબિત થયેલ તબીબી જરૂરિયાતવાળા કિસ્સાઓમાં જ થાય, નહીં કે મરજી મુજબ. ચાલો હવે આપણા બીજા વિભાગ તરફ આગળ વધીએ. અહીં આપણે જોઈશું કે કેવી રીતે રક્ષણ માટે બનાવેલો એક ખૂબ જ મજબૂત કાયદો તેના અણધાર્યા પરિણામોને કારણે ચર્ચાના કેન્દ્રમાં આવી ગયો છે. આપણે વાત કરી રહ્યા છીએ પોક્સો એક્ટની. જો પોક્સો એક્ટ બાળકોને જાતીય શોષણથી બચાવવા માટે એક મજબૂત કવચ સમાન છે, એમાં કોઈ શંકા નથી. પરંતુ ખુદ સુપ્રીમ કોર્ટે ચિંતા વ્યક્ત કરી છે કે જ્યારે કિશોરો વચ્ચેના સહમતિપૂર્ણ સંબંધોની વાત આવે છે, ત્યારે આ જ રક્ષણાત્મક કવચ ક્યારેક દુરુપયોગનું હથિયાર બની જાય છે. આ જ આ કાયદાની સૌથી મોટી દ્વિધા છે. આ ચર્ચાના કેન્દ્રમાં એક અત્યંત સંવેદનશીલ પ્રશ્ન છે: શું સંમતિની ઉંમર 18 વર્ષથી ઘટાડીને 16 વર્ષ કરવી જોઈએ? આના પક્ષમાં દલીલ એવી છે કે આનાથી કિશોરોના સહમતિપૂર્ણ સંબંધોમાં કાયદાનો જે દુરુપયોગ થાય છે તે અટકશે અને ન્યાયતંત્ર પરનો બોજ પણ ઘટશે.
પણ વિરોધમાં એટલી જ મજબૂત દલીલ છે કે આમ કરવાથી બાળ જાતીય શોષણ કાયદેસર બની શકે છે અને બાળ લગ્નને પણ પ્રોત્સાહન મળી શકે છે. ઉમેદવાર મિત્રો માટે આ બંને દૃષ્ટિકોણ સમજવા ખૂબ જ જરૂરી છે, કારણ કે આ કાયદાકીય સુરક્ષા અને સામાજિક વાસ્તવિકતા વચ્ચેના સંતુલનનો સીધો પ્રશ્ન છે. આ કાયદાનો દુરુપયોગ કેવી રીતે થાય છે તેના આ નક્કર ઉદાહરણો જુઓ. ઘણી આદિવાસી સમુદાયોમાં જ્યાં બાળલગ્ન એક સામાજિક પ્રથા છે, ત્યાં જ્યારે કોઈ સગીર પત્ની હોસ્પિટલમાં બાળકને જન્મ આપે છે ત્યારે તેના પતિની પોક્સો એક્ટ હેઠળ ધરપકડ કરવામાં આવે છે. બીજું ઉદાહરણ, ઘણીવાર માતાપિતા સામાજિક દબાણ અથવા તો બદલાની ભાવનાથી તેમના કિશોર વયના બાળકના સહમતિપૂર્ણ સંબંધમાં સામેલ છોકરા વિરુદ્ધ કેસ દાખલ કરાવી દે છે. આ ઉદાહરણો સ્પષ્ટપણે દર્શાવે છે કે કેવી રીતે એક સારા હેતુથી બનેલો કાયદો જમીની સામાજિક વાસ્તવિકતાઓ સાથે ટકરાઈ શકે છે. કાનૂની માળખાઓથી હવે આપણે આપણો દૃષ્ટિકોણ થોડો વિસ્તૃત કરીએ અને એક મોટી સામાજિક આર્થિક ઘટના તરફ નજર કરીએ. આંતરિક સ્થળાંતર. આ એક એવો વિષય છે જે વિકાસનો વિરોધાભાસ રજૂ કરે છે. જરા આ આંકડા પર નજર નાખો. 74.54 લાખ. આ 2011ની વસ્તી ગણતરી મુજબ માત્ર ને માત્ર બિહારમાંથી કામ માટે બીજા રાજ્યોમાં ગયેલા લોકોની સંખ્યા છે. અને એ પણ વિચારો કે આ તો 2011નો આંકડો છે. વાસ્તવિક આંકડો આજે આનાથી પણ ઘણો મોટો હોઈ શકે છે. ફક્ત એક જ રાજ્યનો આ આંકડો ભારતમાં આંતરિક સ્થળાંતર કેટલું વ્યાપક અને ગંભીર છે તે દર્શાવવા માટે પૂરતો છે. સ્થળાંતર ખરેખર એક બેધારી તલવાર છે. એક તરફ એનાથી આર્થિક વૃદ્ધિને વેગ મળે છે અને છઠ પૂજા જેવા તહેવારો દ્વારા સાંસ્કૃતિક આદાન પ્રદાન પણ વધે છે. પણ સિક્કાની બીજી બાજુ પણ છે. જે રાજ્યોમાંથી લોકો જાય છે તે રાજ્યો બ્રેન ડ્રેનનો ભોગ બને છે. પ્રાદેશિક અસમાનતા વધે છે અને જે લોકો સ્થળાંતર કરીને આવે છે તેમને નવા સ્થળે બહારના ગણીને સામાજિક ભેદભાવનો સામનો કરવો પડે છે. આ જ તો વિકાસનો વિરોધાભાસ છે, જ્યાં પ્રગતિની સાથે સાથે નવી સમસ્યાઓ પણ જન્મ લે છે. તો આ જટિલ સમસ્યાનો ઉકેલ કોઈ એક જાદુઈ પગલામાં નથી, પરંતુ એક સંકલિત વ્યૂહરચનામાં છે. જ્યાંથી લોકો સ્થળાંતર કરી રહ્યા છે તે રાજ્યોમાં જ ઇન્ફ્રાસ્ટ્રક્ચર અને રોજગારીનું સર્જન કરવું પડશે. રોકાણ આકર્ષવા માટે કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ સુધારવી પડશે. સાથે જ સ્થળાંતરિતોને સામાજિક સુરક્ષા પૂરી પાડવા માટે એક રાષ્ટ્રીય ડેટાબેઝ બનાવવો પડશે અને ભેદભાવ દૂર કરવા માટે સમાજમાં જાગૃતિ અભિયાન પણ ચલાવવા પડશે. આ એક બહુઆયામી અભિગમની માંગ કરે છે. ભૌતિક સ્થળાંતરથી હવે આપણે સીધા જ સીમાવિહીન ડિજિટલ વિશ્વ તરફ વળીએ છીએ. અહીં આપણે ભય અને વિશ્વાસનો દુરુપયોગ કરીને થતા સાયબર અપરાધના એક નવા અને ખૂબ જ અત્યાધુનિક સ્વરૂપને સમજીશું. ડિજિટલ એરેસ્ટ. આ શબ્દ કદાચ નવો લાગે, પણ તેની પાછળ એક ભયાનક છેતરપિંડી છુપાયેલી છે. આમાં શું થાય છે? છેતરપિંડી કરનારાઓ પોલીસ, સીબીઆઈ કે અન્ય કોઈ સરકારી એજન્સીના અધિકારી હોવાનો ઢોંગ કરે છે. તેઓ પીડિતને વિડિયો કોલ કરીને કોઈ ખોટા ગુનામાં ફસાવી દે છે, ડરાવે છે અને પછી કેસ પતાવવા માટે મોટી રકમની માંગણી કરે છે. આ એક શુદ્ધ મનોવૈજ્ઞાનિક રમત છે જેમાં ભયનો ઉપયોગ કરીને લોકોને લૂંટવામાં આવે છે. જો ડિજિટલ અરેસ્ટ ભયનો ઉપયોગ કરે છે તો પિગ બુચરિંગ વિશ્વાસનો દુરુપયોગ કરે છે. આ એક અલગ જ પ્રકારનો સ્કેમ છે. આમાં અપરાધીઓ લાંબા સમય સુધી પીડિત સાથે ઓનલાઈન સંબંધ કેળવે છે, ઘણીવાર રોમેન્ટિક સંબંધ પણ, અને તેમનો પૂરો વિશ્વાસ જીતી લે છે. અને પછી એ જ વિશ્વાસનો ફાયદો ઉઠાવીને તેમને નકલી રોકાણ યોજનાઓમાં મોટી રકમનું રોકાણ કરવા માટે લલચાવે છે. આનું નામ જ સૂચવે છે તેમ તેઓ પહેલા પીડિતને વિશ્વાસથી જાડું કરે છે અને પછી આર્થિક રીતે કાપી નાખે છે. અને હવે આપણા અંતિમ વિભાગ માટે આપણે એક મેક્રો લેવલ પર નજર નાખીએ છીએ. આપણે ભારતની પર્યાવરણીય નીતિઓ, તેના મહત્વાકાંક્ષી લક્ષ્યો અને જમીની વાસ્તવિકતાઓ વચ્ચે જે અંતર છે તેનું પરીક્ષણ કરીશું. આ અવતરણ એ સરળ ધારણાને પડકારે છે કે માત્ર વધુ વૃક્ષો વાવવાથી કાર્બન ઉત્સર્જનની સમસ્યા હલ થઈ જશે. આઈઆઈટી બોમ્બે અને ખડગપુરના સંશોધકોના એક અભ્યાસ મુજબ સતત વધી રહેલા તાપમાન અને જમીનની શુષ્કતાને કારણે ભારતના જંગલોની પ્રકાશ સંશ્લેષણ દ્વારા કાર્બન શોષવાની ક્ષમતા ઘટી રહી છે. આ વનીકરણની સમગ્ર ચર્ચામાં એક નિર્ણાયક વૈજ્ઞાનિક સૂક્ષ્મતા ઉમેરે છે.
આ ચાર્ટ સ્પષ્ટપણે દર્શાવે છે કે જંગલના નુકસાનની ભરપાઈ કરવા માટે જે કેમ્પા ભંડોળ એકઠું થાય છે તેની વહેંચણી કેવી રીતે થાય છે. 90% ભંડોળ રાજ્યોને વનીકરણ માટે આપવામાં આવે છે, જ્યારે 10% કેન્દ્ર સરકાર પાસે દેખરેખ અને વહીવટ માટે રહે છે. પરંતુ સમસ્યા ભંડોળની વહેંચણીમાં નથી, પણ તેના યોગ્ય ઉપયોગમાં છે. ઘણા રાજ્યો આ વિશાળ ભંડોળનો પૂરેપૂરો અને સમયસર ઉપયોગ કરી શકતા નથી, જે એક મોટી વહીવટી નિષ્ફળતા છે. અને અંતે ચાલો ભારતના સૌથી ચર્ચિત અને મહત્વાકાંક્ષી સંરક્ષણ પ્રોજેક્ટ ચીતા પર એક નજર કરીએ. ભારતમાં હાલમાં બચ્ચાઓ સહિત કુલ 27 ચીતા છે, જેમને કુનો નેશનલ પાર્ક અને ગાંધીસાગર અભયારણ્યમાં વસાવવામાં આવ્યા છે. આ પ્રોજેક્ટ ભારતની સંરક્ષણ પ્રત્યેની પ્રતિબદ્ધતા ચોક્કસપણે દર્શાવે છે, પરંતુ ઊંચા મૃત્યુદર અને અનુકૂલનના પડકારોને જોતા તેની સાચી સફળતા તો ભવિષ્યમાં જ નક્કી થશે. તો અંતે આ સમગ્ર વિશ્લેષણ આપણને એક મોટા અને મૂળભૂત પ્રશ્ન પર લાવીને મૂકે છે. ભારત તેની મહત્વાકાંક્ષી કાયદાકીય અને પર્યાવરણીય નીતિઓ અને જમીન પરની જટિલ અને ઘણીવાર વિરોધાભાસી વાસ્તવિકતાઓ વચ્ચે અસરકારક સંતુલન કેવી રીતે સ્થાપિત કરશે? આ જ પ્રશ્ન ભવિષ્યના વહીવટકર્તાઓ માટે સૌથી મોટો પડકાર છે. બસ આવી વધુ માહિતી માટે અમારી YouTube ચેનલ એક્ઝામ મેટર્સને આજે જ સબસ્ક્રાઇબ કરો.